તો મિત્રો સોના ચાંદીના ભાવમાં થયો છે મોટો ફેરફાર। આજની સોના અને ચાંદીના ભાવની શોર્ટ અપડેટમાં તમારું સ્વાગત છે। ખૂબ જ એક સારા સમાચાર કહી શકાય તેવા સમાચાર પણ આવ્યા છે। જોવાનું રહેશે આવતા અઠવાડિયે સોનાના ભાવમાં જે આપણે ધારીએ છીએ તે મુજબનું થાય છે કે નહીં, તો શું છે તે સમાચાર તેની પણ વાત કરશું, લાઈવ ભાવ પણ જોશું। તે પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ વિડીયો સૌ પ્રથમ લાઈક તો કરી જ દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ જે આંતરરાષ્ટ્રીય સમાચારો સોના અને ચાંદીના ભાવ ઉપર હાલ જે અસર કરી રહ્યા છે તેનાથી। સૌથી પ્રથમ ચાઇના યુએસ ટ્રેડ વોરના સમાચાર ઉપર નજર કરીએ તો ધીમી ગતિએ પણ હવે ચાઇના યુએસ ટ્રેડ વોર ઠંડી પડી રહી છે અને હાલ સોના અને ચાંદીના ભાવ ઉપર જે તેજીને સપોર્ટ આપી રહ્યા હતા આ સમાચાર તેની અસર હવે ખૂબ જ ઘટી ગઈ છે। પરંતુ જે જૂની ટ્રેડ વોર છે, અમુક ટેરિફ હજુ પણ સામસામે લગાડેલા છે તે ચાલુ જ છે। તો ભવિષ્યમાં ફરીથી ગમે ત્યારે આ જે સમાચાર છે તે ઉથલો મારી શકે, કંઈ પણ થઈ શકે, પરંતુ હાલ પૂરતી તેની કોઈ નેગેટિવ અસર સોના ચાંદી બજાર ઉપર નથી। બીજા સમાચાર છે રશિયા યુક્રેન યુદ્ધમાંથી। રશિયા યુક્રેન યુદ્ધ હવે 45 મહિના થઈ ગયા છે। આ યુદ્ધને 4 વર્ષ પૂરા થવામાં ફક્ત 3 મહિના બાકી છે। યુદ્ધ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું। અત્યારે રશિયા યુક્રેન ઉપર તેની પાવર ગ્રીડ ઉપર ભીષણ હુમલા કરી રહ્યું છે, જેને લઈને યુક્રેનમાં અંધારપટ જેવી સ્થિતિ છે। અમેરિકા રશિયા ઉપર એક પછી એક પ્રતિબંધો લગાડી રહ્યું છે। દુનિયાભરના દેશો રશિયા સાથે વેપાર ન કરે, ભારત સહિતના દેશો તેના માટે ટ્રમ્પ પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, જેને લઈને પુતિન દબાણમાં પણ છે પરંતુ નમવા તૈયાર નથી। હજુ નજીકના દિવસોમાં આ યુદ્ધ પૂરું થાય તેવી સંભાવના નથી દેખાઈ રહી, જે સોના ચાંદીના ભાવની તેજીને સપોર્ટ કરી રહી છે। જ્યારે પણ આ યુદ્ધ પૂરું થશે ત્યારે ચોક્કસ એક ઘટાડાનો લાભ મળી શકે છે સોના અને ચાંદીના ભાવમાં। ત્રીજા સમાચાર જે છે તે ફેડ રિઝર્વ જે ઓક્ટોબર મહિનામાં વ્યાજ દરોમાં 0.25% ઘટાડો કર્યો તે હવે ડિસેમ્બર મહિનાની મીટિંગમાં ઘટાડો કરશે કે નહીં તેનું સસ્પેન્સ દિવસે ને દિવસે વધતું જાય છે। રોજ કંઈક અલગ અલગ સમાચાર આવે છે, જેને લઈને આ સંભાવના ક્યારેક ઘટી જાય છે કે વ્યાજ દર ઘટાડશે જ અને ક્યારેક વધી જાય છે કે નહીં ઘટાડે, તેને લઈને સોના ચાંદીના ભાવ ઉપર બે તરફી તેની અસર થઈ રહી છે। નજીકના દિવસોમાં ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદન આવવાના છે, તેમાં ખાસ સંકેત મળશે। જે શટડાઉન ચાલી રહ્યું છે અમેરિકામાં તેને લઈને અમેરિકન ઇકોનોમીના ડેટા નથી આવી રહ્યા, તેને લઈને આ સસ્પેન્સ વધુ ગહેરાઈ ગયું છે। જો શટડાઉન પૂરું થશે અને ડેટા આવવાના ચાલુ થશે એટલે એક ચોક્કસ દિશા નક્કી થશે કે ડિસેમ્બરમાં ફેડ વ્યાજ દર ઘટાડશે કે નહીં। ત્યાં સુધી આ રીતની સ્થિતિ ચાલુ રહે તેવું લાગે છે। જેવા સંકેત આવશે કે વ્યાજ દર ઘટાડશું તો સોનાના ભાવની તેજીને સપોર્ટ મળશે અને એવા સંકેત આવતા રહેશે કે ડિસેમ્બરમાં વ્યાજ દર નહીં ઘટે તો સોનાના ભાવમાં ઘટાડો થાય, તો બે તરફી અસર આ સમાચાર અત્યારે કરી રહ્યા છે। તો આ મુજબના સમાચારોને લઈને બે તરફી વધઘટનો માહોલ જોવા મળી રહ્યો છે, આગળ પણ જોવા મળી શકે છે। શરૂઆત કરી લઈએ હવે ચાંદીના ભાવથી। ચાંદીના ભાવના અત્યારે તમે બે ચાર્ટ જોઈ રહ્યા છો, એક ચાર્ટ છે એક સપ્તાહનો અને એક ચાર્ટ છે 24 કલાકનો। એક સપ્તાહથી એક પાતળી રેન્જમાં, સીમિત રેન્જમાં આંતરરાષ્ટ્રીય ચાંદી રમી રહી છે। $48ની આસપાસ જ ચાંદીનો ભાવ રહ્યો છે, અત્યારે $48.33 બંધ આવ્યો છે। 24 કલાકના ચાર્ટમાં જોઈએ તો પણ બે તરફી પાતળી વધઘટ જોવા મળી છે, ખૂબ મોટી તેજી કે ખૂબ ઘટાડો જોવા નથી મળ્યો। આગળના દિવસોમાં ચાંદીના ભાવ માટે જે આપણે સમાચારો આપ્યા તે મુજબના સમાચારો સંકેતો આવશે તેમ વધઘટ સોનાની પાછળ જોવા મળશે। હાલ ચાંદીમાં જે શોર્ટેજ હતી માલની તે ખતમ થઈ ગઈ છે। જે સૌથી વધુ ચાંદીની તેજીને સપોર્ટ આપી રહેલા સમાચાર હતા આ શોર્ટેજ ખતમ થતા અને બજારોમાં ચાંદી આવી પડતા ચાંદીના ભાવ દબાઈ રહ્યા છે। પોઝિટિવ ન્યૂઝ કોઈ પણ આવે ઘટાડા બાબતના, ઘટાડા તરફના, તે ચાંદીના ભાવને ઘટાડી અને $45 સુધી લઈ જઈ શકે છે, પરંતુ તેના માટે આગળની જે સ્થિતિઓ છે આંતરરાષ્ટ્રીય તેના ઉપર નજર રાખવાની રહેશે। ભારતીય બજારમાં ચાંદીનો ભાવ, ચાંદી ચોરસા 1,49,000 આસપાસ વેચાઈ છે અને 999 ચાંદી વિથ જીએસટી 1,51,000 રૂપિયાની ઉપર અત્યારે વેચાઈ રહી છે। આગામી અઠવાડિયામાં પણ આ રેન્જ જળવાઈ રહે મોટે ભાગે તેવું લાગે છે। સમાચારોને આધારિત વધઘટ જોવા મળી શકે।
સોનાના ભાવ ઉપર ઝડપથી નજર કરી લઈએ. સોનાના ભાવના પણ તમે બે ચાર્ટ અત્યારે જોઈ રહ્યા છો. એક છે 1 મહિનાનો અને એક છે 24 કલાકનો. 1 મહિનાના ચાર્ટમાં જે હાઈએસ્ટ લેવલ હતું સોનાના ભાવનું લગભગ $4400 ની નજીક તે પણ જોવા મળે છે અને ત્યાંથી ઘટી અને $3886 જોવા મળ્યું તે પણ જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી લગભગ સીમિત રેન્જમાં સોનું રમી રહ્યું છે. $100 ની રેન્જમાં સોનું રમી રહ્યું છે, જે પાછલા ઘણા મહિનાઓથી જોવા નથી મળ્યું. આપણે અગાઉની અપડેટમાં પણ કહ્યું હતું કે સોનું એક સીમિત રેન્જમાં રહેશે. સમાચારો આધારિત સોનાના ભાવમાં વધઘટ રહેશે, પરંતુ આ સીમિત રેન્જ બહુ લાંબો સમય જળવાઈ રહે તેવું હાલ નથી લાગતું. જે કોઈ ન્યૂઝ આવશે તે મુજબની મોટી વધઘટ હવે ધીમે ધીમે શરૂ થઈ શકે છે. પોઝિટિવ ન્યૂઝ, ઘટાડા બાબતના જે પોઝિટિવ ન્યૂઝ આપણે જણાવ્યા તે જો આવશે આપણી ધારણા મુજબના છે તે, તો સોનાના ભાવમાં નીચે $3800 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે. પરંતુ તેના માટે હવે જે ડેટા આવશે, શટડાઉન પૂરું થશે ત્યારે જે ડેટા આવશે તેના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. એક પાતળી વધઘટ અને ત્યારબાદ મોટી વધઘટ સોનાના ભાવમાં થઈ શકે તેના માટે હાલ તૈયાર રહેવું જરૂરી છે. અને સોનાના ભાવ ઉપર નજર કરી લઈએ તો $1,22,300 24 કેરેટ 10 ગ્રામ સોનાનો બિલ વગરનો ભાવ છે. 1,24,100 24 કેરેટ 10 ગ્રામ સોનાનો બિલ સાથેનો ભાવ છે. સાથે જ 22 કેરેટના ભાવ પણ તમે અત્યારે જોઈ રહ્યા છો. એક સપ્તાહની અંદર પ્રતિ 10 ગ્રામે 1000 થી $1500 વચ્ચેની પાતળી વધઘટો આપણે જોઈ છે આ અઠવાડિયા દરમિયાન. નવા અઠવાડિયામાં સોમવારે આપણે ખાસ અપડેટ આપશું સોનાના ભાવની આગામી દિશા બાબતે, તો તે જોવાનું ચૂકશો નહીં. આ અપડેટ કેવી લાગે છે તે પણ ખાસ કહેજો કોમેન્ટમાં. તમારા શહેરના લાઈવ ભાવ જાણવા હોય તો કોમેન્ટમાં શહેરનું નામ લખો. વિડીયો લાઈક હજુ ન કર્યો હોય તો હવે કરી દેજો. અને ફેસબુકના મિત્રો ફોલો કરવાનું અને યુટ્યુબના મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.